આજનો સુવિચાર: શીખ હંમેશા હારેલા વ્યક્તિને લેવી, કારણ કે જોખમની જાણકારી જીતેલા માણસો ક્યારેય નથી આપતા. આ સુવિચાર આપણને જીવનની એક મહત્વપૂર્ણ હકીકત સમજાવે છે. સામાન્ય રીતે લોકો સફળ વ્યક્તિઓની વાતો સાંભળવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ જીત્યા હોય છે. પરંતુ ઘણી વખત સફળ વ્યક્તિ માત્ર પોતાની સફળતાની વાત કરે છે. જ્યારે તેને સફળતા મેળવવા માટે કયા કયા જોખમ લીધા, કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો અને કેટલી ભૂલો કરી, તેની સંપૂર્ણ માહિતી આપતો નથી. બીજી તરફ જે વ્યક્તિ હારી ગયો હોય છે, તે પોતાના અનુભવમાંથી મળેલી શીખ ખુલ્લા દિલે જણાવે છે. તે આપણને કહે છે કે ક્યાં ભૂલ થઈ, કયો નિર્ણય ખોટો પડ્યો અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી હારેલા વ્યક્તિનો અનુભવ આપણને ભવિષ્યમાં થનારી ભૂલોથી બચાવી શકે છે. અને જીવનમાં સફળતા અને નિષ્ફળતા બંને શિક્ષક સમાન છે. સફળ વ્યક્તિ આપણને પ્રેરણા આપે છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ આપણને સાવચેતી શીખવે છે. જો આપણે માત્ર સફળ લોકોની વાતો સાંભળીએ તો કદાચ સફળતાનો રસ્તો જાણી શકીએ, પરંતુ નિષ્ફળ લોકોના અનુભવ સાંભળીએ તો રસ્તામાં આવતા ખાડા અને જોખમો વિશે પણ જાણકારી મેળવી શકીએ. જય શ્રી કૃષ્ણ.